વેલકમ ટુ સુપર સેલિયા ફ્રેન્ડ્સ. આજે ઘરે જ બનાવીએ પ્રિંગલ્સ. બજારમાં ખૂબ જ મોંઘી મળતી આ પ્રિંગલ્સની ચિપ્સ બટાકાની કોને ન ભાવે. ચાલો એના માટે એક મોટો બટાકો લઈ લઈએ. આવો લાંબો બટાકો હોય એવો લો તો વધારે સારું. બટાકાને બાફી લેવાનો છે અને એની છાલ કાઢી લેવાની છે. બટાકાની છાલ કાઢ્યા પછી એને એક મિક્સરના જારમાં લઈ લેવાનો છે. એના ટુકડા કરી લેવાના છે. બટાકાનો હવે આપણે બહુ સરસ એકદમ સ્મૂધ પેસ્ટ જેવું કરવાનું છે. જે કરવા માટે આપણે બટાકાની સાથે સાથે 2 ચમચી જેટલું પાણી પણ એડ કરવાનું છે. બહુ વધારે પાણી નથી એડ કરવાનું, ફક્ત 2 ચમચી જેટલું પાણી અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરી મિક્સરનું ઢાંકણું બંધ કરી અને સરસ એની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું. પેસ્ટમાં બિલકુલ કોઈ બી જાતના લમ્સ ન રહે એનું ધ્યાન રાખવાનું છે. સરસ રીતે બફાયેલો બટાકો આ રીતે ક્રશ થઈને સરસ એની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જશે, જેને આપણે એક બાઉલમાં કાઢી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, પ્રિંગલ્સ એટલે નાના છોકરાઓની મનપસંદ લેઝ, બાલાજી એ બધા ચિપ્સ મળતા હોય છે, પણ પ્રિંગલ્સ થોડી મોંઘી એટલે બાળકોને વધારે ખાવાની ઈચ્છા થાય. આ પ્રિંગલ જેવો સેમ ટેસ્ટ આ રીતે ઘરે બનાવેલી ચિપ્સનો આવશે જ અને ઘરમાં બધાને ભાવશે. હવે આ પેસ્ટ આપણે લઈ લીધી, એની અંદર 1 કપ ભરીને ચોખાનો લોટ લેવાનો છે અને 1/2 કપ ભરીને લેવાનો છે કોર્નફ્લોર. રેડીમેડ માર્કેટમાં કોર્નફ્લોર ઘણી બધી બ્રાન્ડના મળતા હોય છે. 1/2 કપ જેટલો કોર્નફ્લોર, 1 કપ જેટલો ચોખાનો લોટ, બધું મિક્સ કરી અને હવે આપણે એનો સરસ લોટ બાંધી દેવાનો છે. બટાકાનો જે પેસ્ટ છે એમાં જ ચોખાનો લોટ અને કોર્નફ્લોર સમાય એટલો આ માપ પ્રમાણે કરશો તો પરફેક્ટ આપણને જોઈએ છે એવો લોટ બંધાઈ જશે. લોટ થોડોક ભાખરી કરતાં ઢીલો હોય, સાધારણ એવો બાંધવાનો છે. મેઝરમેન્ટ આ રીતે રાખશો તો પરફેક્ટ જોઈએ એવો લોટ તૈયાર થઈ જશે. તો પ્રિંગલ્સ જેવો ટેસ્ટ આ રીતે તમે બનાવશો ચિપ્સ તો એનો આવશે. બાળકોને બહુ જ ભાવતી હોય પ્રિંગલ્સ, પણ માર્કેટમાં મોંઘું ડાટ પેકેટ જોઈને આપણે લેતા ન હોઈએ. ઘરે આ રીતે બનાવશો તો એવો જ ટેસ્ટ. તો જુઓ, લોટ આપણને જો એવો પરફેક્ટ બંધાઈ ગયો છે. મેં જે બટાકાની પેસ્ટ હતી એમાં જ લોટ ભેળવી અને બનાવ્યો, બિલકુલ પાણીનો ઉપયોગ નથી કર્યો. આવો પરફેક્ટ લોટ આપણને જોઈએ એવો થઈ ગયો છે. હવે એના લુવા કરી અને પાતળી રોટલી વણી લેવાની છે. જેટલી સરસ પાતળી વણશો એટલી સરસ આપણી ચિપ્સ થશે. થિકનેસ જો કંઈક આ રીતની રાખવાની છે. ફાઇનલ જે વણી અને રોટલો તૈયાર થાય એ પણ તમને બતાવી દઉં. તો આ રીતે થિકનેસ રાખ્યા પછી આ રીતે વાડકી લેવાની છે અને આપણે એની રાઉન્ડ ચિપ્સ તૈયાર કરવાની છે. પ્રિંગલ્સનો થોડો લંબગોળ શેપ હોય છે, પણ લંબગોળ શેપ બનાવવા માટે આપણે નાના નાના લુવા કરીને લંબગોળ વણવી પડે અને એમાં ટાઈમ વધારે જાય. એટલે આ રીતે ઝટપટ આપણે વાડકીના મોલ્ડથી બનાવી લેવાની. ફોર્કથી બધી પ્રિંગલ્સ પર આ રીતે હોલ્સ આપી દેવાના એટલે ફ્લેટ સરસ થાય, ફૂલે ન. જુઓ, સરસ આપણી પ્રિંગલ્સ તૈયાર થઈ ગઈ છે વણીને. આ રીતે બધી જ વણીને તૈયાર કરી લેવાની છે. જુઓ, સરસ છૂટી છૂટી, બિલકુલ એકબીજા સાથે ચોંટતી નથી. વણતી વખતે જરૂર લાગે તો 1-2 ડ્રોપ જેટલું ઓઇલ ઓળસિયા ઉપર લગાવી અને વણી શકો છો, પણ મોસ્ટલી લગાવવાની જરૂર નથી પડતી અને સરસ છૂટી છૂટી આવી પ્રિંગલ્સ વણીને તૈયાર થઈ જાય છે. બધી પ્રિંગલ્સ એક સાથે જ વણી લેવાની અને પછી તળવાની છે. તળવામાં પણ ટ્રીક છે, જે જોવા વિડીયો જોતા રહો. પ્રિંગલ્સ બધી વણીને તૈયાર થઈ જાય, એક તવીમાં આપણે તેલ મૂકી દેવાનું છે અને એક ટિશ્યુ પેપર તૈયાર કરી લેવાનું છે, જેની ઉપર પ્રિંગલ્સ આપણે કાઢીશું. તો મીડિયમ ઓઇલ ગરમ થાય એટલે એની અંદર મીડિયમ ફ્લેમ રાખી પ્રિંગલ્સ મૂકતા જઈશું. એકસાથે 6-7 પ્રિંગલ્સ આ રીતે ડીપ ફ્રાય કરી લઈશું. ગરમ થયેલા તેલમાં પ્રિંગલ્સ રાખવાની છે અને પછી એને તરત બહાર કાઢી લેવાની છે. પ્રિંગલ્સને આપણે ડબલ ફ્રાય કરીશું. પહેલાં હાફ ફ્રાય કરી લેવાની, એને બહાર કાઢી લેવાની અને પછી એને આપણે ફરીથી બધી એકસાથે 8-10 મૂકીને ડબલ ફ્રાય એકદમ સરસ ગોલ્ડન થાય ત્યાં સુધી કરવાની. આ સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે, તો જ આપણને જોઈએ એવું પરફેક્ટ ક્રન્ચી પ્રિંગલ્સ બનશે. તો જુઓ, આ રીતે હું થોડીક હાફ ફ્રાય કરી લઉં, પછી એકસાથે આપણે બધી ડબલ ફ્રાય કરીશું. આટલી પ્રિંગલ્સને હવે ફરીથી ડબલ ફ્રાય કરી લઈએ. ડબલ ફ્રાય કરવા માટે ફરીથી એ જ રીતે આપણે ગરમ થયેલા તેલમાં બધી રાખી અને ગોલ્ડન થાય ત્યાં સુધી એને થવા દેવાની છે.
ગોલ્ડન થયેલી પ્રિંકલ્સ આપણી તૈયાર, એકદમ ક્રિસ્પી અને ખાવામાં મોઢામાં મૂકતા એકદમ સોફ્ટ લાગે એવી. પ્રિંગલ્સને તમે જુદા જુદા ફ્લેવર્સમાં જુદા જુદા મસાલા જે ગમતા હોય ઉપરથી સ્પ્રિંકલ કરી અને એન્જોય કરી શકો છો. સોલ્ટી સિમ્પલ ફ્લેવરમાં પણ એને ખાવાની મજા જ આવે છે. તો જો આ પ્રિંગલ્સ આપણી તૈયાર છે, એકદમ સરસ ક્રન્ચી, અને એનો અવાજ જ સાંભળીને તમને ખબર પડે એવી ટેસ્ટી, પણ એટલી જ ટેસ્ટમાં એકદમ સરસ પ્રિંગલ્સનો જે ટેસ્ટ આવતો હોય છે એ જ આવતો હોય છે. તો ચોક્કસ આ રેસીપી ઘરે ટ્રાય કરજો. થેન્ક યુ.